નમસ્તે સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, તમારો જવાબ છે ને આપણે યુટ્યુબમાં મૂકશું એટલે તમારા જેવા મુશ્કેલીમાં જે ભાઈઓ હોય ને એને ખબર પડે. પણ એક વસ્તુ પહેલા કહું કે સવારે 4 વાગ્યાથી છે ને રાતના 11 વાગ્યા સુધી ખરેખર જવાબ આપું છું. એટલે સમય જ નથી મળતો માણસોને, બને ત્યાં સુધી WhatsApp થી જવાબ આપી દઉં છું. કારણ કે WhatsApp થી જવાબ આપું તો ઝડપથી પતી જાય, ફોનમાં જાજો સમય લાગતો હોય. તમારો પ્રશ્ન પૂછી નાખો, ભલે મેં તમને WhatsApp માં જવાબ આપી દીધો હોય, બીજા ભાઈઓની જાણકારી માટે પૂછી લ્યો. સાહેબ હવે એમાં એવું છે, મારે વિલ દ્વારા એક જમીન મળે એમ છે મારા મોટા બાપુની. હવે પણ હું મારા બાપુજીની જમીનમાં ખેડૂત ખાતેદાર નથી, બરોબર? એ કરી લેવું પડે તમારે પેલા, નહીતર ખાતેદારી લૂંટે. હા, એટલે માટે તમને મળીને મેં વાત કરી હતી કે સાહેબ આનું શું કરવાનું, એટલે તમે મને એનું માર્ગદર્શન એ જ આપ્યું હતું કે તમે પેલા પેઢીનામું તૈયાર કરાવડાવો. બની ગયું પેઢીનામું? પછી પેઢીનામું બની ગયું? હા, પેઢીનામું બની ગયું સાહેબ. સરસ. હવે તમારી મુશ્કેલી છે એ કયો? મુશ્કેલીમાં સાહેબ હવે આજે બેંકમાં જે આપણે બોજો ભરવાનો છે, એ જુઓ, હયાતીમાં હક દાખલ કરવો છે એટલે બોજો ફરજિયાત છે. વારસાઈ હોય ને તો બોજો ફરજિયાત નથી. હયાતીમાં હક માટે બોજો ભરવો જ પડે. પણ તમારી મુશ્કેલી બીજી છે એ કયો? હા, મુશ્કેલીમાં સાહેબ મેઇન પ્રશ્ન એ છે કે બેંકમાં આપણે વાત કરીને તો કીધું આપણે ભરપાઈ કરવા તૈયાર છીએ, તો કે અમારે પ્રોસેસ થતા જ 15-20 દિવસ જેવો સમય લાગી જાય. ખોટીના શબ્દ વાપરું છું. SBI બેંક છે, કઈ છે? હા, યસ બેંક છે સાહેબ. SBI જો એ નાલાયકી વેડા જો કરતી હોય તો SBI જ કરે છે. માણસો ખાતા છોડીને વયા જાય છે SBI માં, અને SBI એવું જ ઈચ્છે છે કે અમારા ખાતા ગ્રાહક ભલે છોડી દઈએ એમ, કારણ કે સર્વિસ જ કથળતી જાય છે. હવે જુઓ, એવો કોઈ નિયમ નથી. બેંક તમને ઠાગા થૈયા ચડાવે છે. તમે આઈડ લોન ભરો ને, ખાતું ક્લોઝ થાય એટલે આઈડ ને તમને સર્ટિફિકેટ આપવા બંધાયેલી છે નોડીઓનું. તમને એક બીજો રસ્તો બતાવું. તમે આબો બનાવી લીધો છે ને? હા, બનાવી લીધો. બેંકની લોન ભરી નાખો, નોડીઓ માટેની લેખિતમાં અરજી કરી દો એને, અને બેંકને જ કયો કે બોજા નોંધ પાડે. ન પાડે ને તો એ બારવા બંધાયેલા છે, એને કયો મારી બોજા મુક્તિ પાડ. બેંક આરસુડી છે, બોજા જેમ નોંધ પાડે છે બોજા મુક્તિ પણ એને જ પાડવાની છે. બરોબર. એ બધું લેખિતમાં આપો અને નોડીઓ પણ લેખિતમાં માંગો. બીજા નંબરમાં તરત જ તમે બાપુજી હયાત છે એટલે હયાતીમાં હક દાખલ કરી દો નોડીઓ વગર, એટલે તમને ટાઈમ આપશે. સમજાણું? એમાં લખજો કે નોડીઓ જે છે એની પ્રક્રિયા ચાલુ છે, લોન ભરપાઈ થઈ ગયેલી છે, પાસબુકની નકલ જોડી દેજો. લોન ભરીને છપાવીને પાસબુકની નકલ જોડી દો, અને લોન નોડીઓ આવી ગઈ, હું આ સાથે રજૂ કરી દઈશ. એટલે શું છે, એ પ્રક્રિયા પાકતી થઈ જાય તમારી. સમજાણું? હા સાહેબ. ઇમરજન્સી છે ને એટલે સમજાઈ ગયું કે ફરી વાર કહું? ના સાહેબ, એક જ મિનિટ ફરી વાર કહો તો હું રેકોર્ડ કરી લઉં એટલે મને ભૂલાઈ ન જાય. જુઓ, ચાલુ કરો રેકોર્ડર. રેકોર્ડ ચાલુ કરતો પેલા. બેંક જે છે એવો કોઈ નિયમ નથી કે બેંક તમને 15 દિવસ સુધી લબડાવે. હા, બરોબર. પૈસા ભરો એટલે નોડીઓ આપવા બંધાયેલી છે. બીજા નંબરમાં વિશેષ એ કહું, જેમ બોજાનો ધડ દઈને પાડે છે ને એમ બોજા મુક્તિ પણ એને જ પાડવાની છે. આ તો એના ગાંઠા વળે છે પાડતા. હા, બરોબર. એટલે નાટક ને ઠાકા થયા કરે છે. એટલે તમે લેખિતમાં અરજી આપી દો લોન ભરીને કે ભાઈ મને મારી બોજા મુક્તિ કરી આપવા વિનંતી, અને તાત્કાલિક બને એટલું ઝડપથી મને મારી નોડીઓ સર્ટિફિકેટ આપવા અરજ વિનંતી. બરોબર છે? એ લખીને આપી દો. સાથે સાથે તમે આ પ્રક્રિયા અહીં કરી અને બેંક માંથી સિક્કો મરાવી લેજો અરજીમાં. એ મારી જ દેશે અરજીમાં સિક્કો. એ તમે હયાતીમાં હક દાખલ કરી દો. હયાતીમાં હક દાખલ કરીને જયારે દેવા જાવ ત્યારે એની સાથે જોડી દેજો. અને સાથે સાથે પાસબુક, બેંકની લોન ભર્યાની પાસબુકની નકલ છપાવી નાખજો. પાસબુકમાં લોન ભરાઈ જાય એટલે એ નકલ જોડી દો, અને સાથે લખજો કે અમારી આ જે છે કાચી નોંધ પાડવા સત્વરે કાચી નોંધ પાડવા નંબર અરજ, અને આ સાથે અમે બેંકમાં લોન ભરપાઈ અંગે ડોક્યુમેન્ટ જોડેલા છે અને નોડીઓ આવીએ અમે આપને રજૂ કરી દેશું. એટલે 135 પાડી દેશે. પ્રમાણિત નહીં થાય ત્યાં સુધી તમારી પાસે નોડીઓ આવી જાય. આવી જાય. સમજાઈ ગયું? એટલે પેરેલલ બે વસ્તુ હાલતી કરી દો એટલે તમારી ઇમરજન્સી જે છે એનું સોલ્યુશન થઈ જાય. રમણીકભાઈ પાસે કોઈ વસ્તુ એવી નથી કે જેનું સોલ્યુશન ન હોય. ના સાહેબ, એટલે જ હું તમને રૂબરૂ મળી ગયો હતો, પણ મારે સંજોગો વસાત પાછું આવવું પડ્યું. 2 દિવસ હું ન કરી શકું. પધરામણી કરો, બધું શીખી જશો તમે. જો કોઈ દરેક વ્યક્તિ માટે કહું છું, તમારે એક માટે નહીં. કોઈ પણ વ્યક્તિ મને હવે હું રૂબરૂ મળતો જ નથી પેલા તો, કારણ કે રૂબરૂ મળવાનો કોઈ મતલબ જ નથી. મારે તો રોગ નથી મટાડવો, ભવિષ્યમાં રોગ થાય જ નહીં ને એવી દવા દેવી છે. હા સાહેબ, હું એલોપેથી ડોક્ટર નથી, આયુર્વેદ ડોક્ટર છું. ના સાહેબ, સાચું. નખમાય રોગ ન રહેવો જોઈએ. તો તાલીમ કેમ્પમાં આવશે ને તો એટલો તૈયાર થશે માણસ કે નખમાય રોગ ન રહે. હવે હું એ સમજુ છું કે હોશિયાર વિદ્યાર્થી હશે, વ્યક્તિ હશે ને તો ઝડપથી તૈયાર થાય. પહેલી વખતમાં એ તૈયાર થાય ને WhatsApp થી કે Facebook થી કે YouTube ની મારા વિડીયો સાંભળીને તૈયાર થાય. પણ બીજા નહીં તૈયાર થાય તો એક વખત આવશે તો એને થોડુંક કાને પડશે, બીજી વખત આવશે વધારે કાને પડશે, અને ત્રીજી વખત ખેડૂતને પોહાય નહીં તો ત્રીજી વખત 551 રૂપિયામાં આખું વરસ આવવા દઉં છું. જે મારો ખર્ચો 1800-2000 હોય તોય. એનો મારો હેતુ જ એ છે કે જેમ માટલાને ટકોરા મારું ને માટલું પાકું થાય, એટલે મારા ખેડૂતને કોઈ છેતરે નહીં.
ના ના સાચી વાત સાહેબ. ભલે ના 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 ખૂબ ખૂબ આભાર હો સાહેબ. ભલે આવજો હો. ભલે ભલે હા ભલે ભલે.